જીવિત મતદારોને મૃત જાહેર કરાતા હોબાળો આંજણા અરવરનગરમાં એસઆરની કામગીરીને લઈને હલ્લાબોલ થયો છે। ફોર્મ 7 માં 225 જીવિત લોકોને મૃત જાહેર કર્યાનો દાવો। હાથમાં આધાર કાર્ડ અને દસ્તાવેજ લઈને રસ્તા પર ઉતર્યા લોકો 80% મતદારોને કાગળ પર મૃત જાહેર કર્યા હોવાનો દાવો। મતદારોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે। बीजेपीના કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા ફોર્મ નંબર 7 ઉપર અનવરનગરના 225 થી વધુ લોકોને મૃત અથવા તો અહીંથી સ્થાનાંતર થઈ ગયા હોવાનું ટીકમાર્ક મારવામાં આવ્યું છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ વિક્રમ પાટીલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે રિંગ છે તે રિંગ જઈ રહી છે અને વિક્રમ પાટીલનો અહીં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સતત જે રિંગ છે તે રિંગ વાગી રહી છે, પરંતુ વિક્રમ પાટીલ દ્વારા જે ફોન છે તે ફોન ઉઠાવવામાં આવી નથી રહ્યો। આપ જોઈ શકો છો સતત જે રિંગ છે તે રિંગ વાગી રહી છે, પરંતુ હાલમાં જે વિક્રમ પાટીલ છે કોર્પોરેટર પણ છે અને ભાજપના બીએલઓ તરીકેના બીએલઓ 1 તરીકે ફરજ પણ બજાવે છે, પરંતુ હાલમાં તેઓ દ્વારા જે ફોન છે તે ફોન રિસીવ કરવામાં નથી આવી રહ્યો। આપ જોઈ શકો છો હાલમાં ફોન જે છે તે ફોન રિસીવ કરવામાં નથી આવી રહ્યો। ક્યાંક તે ક્યાંક વિક્રમ પાટીલ દ્વારા આખું જે ષડયંત્ર છે તે અહીં રચવામાં આવ્યું હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કલેક્ટર દ્વારા સમગ્ર જે ઘટના છે તે ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને જે લોકોના ફોર્મ નંબર 7 ઉપર મૃત્યુ ઘોષિત કર્યા છે તેવા તમામ લોકોને હવે મતદાર યાદીમાં લે છે કે કેમ તે અંગે જોવું રહ્યું। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।